હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે છે ને સિમ્પલ એવી સૂકી ભાજી બનાવવાની છે. એના માટે મેં અહીંયા મરચાં સરસ મજાના કટ કરી લીધા હતા. વઘાર માટે તેલ મૂકી દીધું હતું, એમાં મીઠો લીમડો નાખી દીધો હતો અને અહીંયા મેં બટેટાને બોઇલ કરી લીધા હતા. તેમાં મેં છે ને આદુને ખમણી નાખ્યું હતું અને માંડવી જે મગફળી કે ને એના દાણા આવે ને એને મેં તળી લીધા હતા તેલમાં. અને અહીંયા માંડવીનો ભૂકો પણ મેં થોડો સૂકી ભાજીમાં નાખવા માટે મેં બાફેલા બટેટામાં નાખી દીધો હતો. અહીંયા સરસ મરચાં સતરાઈ ગયા છે, તેમાં હળદર નાખી દીધી છે, હિંગ નાખી દીધી છે અને હવે આપણે એમાં બાફેલા બટેટાનો માવો એડ કરીશું. તમે જોઈ શકો છો કે મેં અંદર માંડવીનો ભૂકો પણ આમ જ નાખી દીધો હતો, એટલે પાછળથી આપણે કાંઈ એડ કરવાનું રહે નહીં, ડાયરેક્ટ બટેટા જ એડ કરવાના છે અંદર અને મિક્સ કરી અને આપણી સૂકી ભાજી છે ને એ તૈયાર થઈ જાય છે. આમાં સિમ્પલ મસાલા બીજા કંઈ જ નાખવાના નથી. તીખાશ માટે લાલ મરચું મેં નથી નાખ્યું કેમ કે મેં લીલા મરચાં લીધા છે અને યલો સૂકી ભાજી બનાવી છે. અને રેડ બનાવી હોય તો તમે લાલ મરચું નાખી શકો. મારે યલો કલર જોઈતો હતો એટલે મેં ફૂલ લીલા મરચાં નાખ્યા છે, એટલે મેં અહીંયા લાલ મરચું યુઝ નથી કર્યું. અને મસ્ત હવે સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં મેં તેમાં લીંબુ એડ કરી દીધું હતું. લીંબુને બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડ પણ નાખી હતી, એટલે મસ્ત તીખી મીઠી અને ખાટી સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. ને મેં મોટી મોટી પૂરી કરી લીધી હતી, જે રાજસ્થાનમાં બનાવે છે ને મોટી પૂરી, એવી મોટી મોટી પૂરી થઈ ગઈ હતી અને સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ હતી. દહીં હતું, મરચાં હતા, ફ્રાય કરી લીધા હતા, છાશ અને તૈયાર છે આપણું જમવાનું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરીને જરૂર જણાવજો.